તો અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી સંસ્થાઓ અને ભાજપના ગઢમાં ચાલુ લોકપ્રતિનિધિઓના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે મોટા લીલિયા તાલુકા પંચાયતના ભાજપના 2 સદસ્ય કંચનબેન અરજણ ધામત ઘનશ્યામ મેઘાણીએ મોટા લીલિયા ડીડીઓને લેખિતમાં પત્ર લખી રાજીનામું આપી દીધું હતું। તો ગ્રામ્ય વિસ્તારના કામો અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં પ્રજાના કામો નહીં થતા હોવાના કારણે નારાજગી દર્શાવી અને અંતે રાજીનામા ધરી દેવામાં આવતા ભાજપમાં સન્નાટો વ્યાપી ગયો છે। તાલુકા પંચાયતના સદસ્ય કંચનબેન અરજણભાઈ ધામત અને ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણી દ્વારા અત્રેની તાલુકા પંચાયતમાં લેખિત પત્ર પાઠવી અને તેમના રાજીનામા પત્ર રજૂ થયા છે। પરંતુ આ બાબતમાં મારું કહેવાનું છે કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 68(3) મુજબ પોતાના રાજીનામા આપવાના પ્રમુખશ્રીને થાય છે। તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને આ અધિકારો સુપ્રત થયેલા છે। જેમના રાજીનામા પત્ર અત્રે રજૂ થયા છે તેમને આ રાજીનામા પત્ર માનનીય પ્રમુખશ્રી સમક્ષ રજૂ કરી આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે। હાલ આ બાબતે અમારી કોઈ જાણ હેઠળ નથી કે તેઓ કયા કારણોસર રાજીનામું આપેલ છે।